દેવકીનંદનજીની ટીકા છે. દેવકીનંદનજીની જે ટીકા જે છે એમાં આ ગુણક્ષોભનું રજતમ સત્વવાળા જે ગુણ જે છે એની માટે કીધું છે કદાચિત અસુરસ્યાપી, કેટલાક આસુરાવેશ વાળા જે જીવ છે, કદાચિત અસુરસ્યાપી સેવા પ્રતિબંધે જાતેપી. અસુર એટલે કોણ? કે જેને સેવામાં પ્રતિબંધ છે, સેવામાં પ્રતિબંધ આવ્યો છે એની આસુરાવેશ છે. ઘણા ઠાકોરજીની 50-50 વર્ષ સેવા કરીને પછી સાવ સારા સાજા હોય તો સેવા છોડી અને ઓટે બેઠા હોય આનંદ કે બહુ કરી લીધી સેવા. હા, તો કંઈક આસુરાવેશ છે કે ભગવાન એને ફળ આપવા ઈચ્છતા નથી, કે છેલ્લે સુધી હજી એને કરાવવા ઈચ્છતા નથી. એને મને એવું થઈ ગયું સેવા છોડી દઉં, ઓટલે બેઠા છે, સાવ સાજા સારા, કઈ વાંધો નથી કઈ, છતાં સેવા છોડી દે. તો આસુરાવેશ કે ભગવાન એને કંઈક આસુરાવેશ છે. પાછા આસુરાવેશ જીવો હોય છે. બહુ આ સુંદર ઉક્તિ લાગી એટલે મેં કીધું આપણે એક વખત છેલ્લે ભલે 5-7 મિનિટ વધી જાય તો કઈ વાંધો નહીં. પણ કદાચિત અસુરસ્ય આપી, પ્રાચીન આચાર્યોએ કેટલી બધી વસ્તુનો કેટલી વાર કેટલા એંગલથી વિચાર કર્યો છે એ આપણે જોઈએ કે એમણે કેટલું મહાપ્રભુજીની વાણીનું કેટલું મંથન કર્યું છે. તો કહે છે કદાચિત આસુરસ્યાપી સેવા પ્રતિબંધે જાતેપી. આસુરાવેશ છે કે સેવામાં પ્રતિબંધ આવ્યો, સેવા છૂટી જવી, કે આસુરાવેશ છે કંઈક સેવા છૂટી જવી. ભગવદ ગુણ શ્રવણાદિના પ્રેમ લક્ષણમ પુલકાદિ દ્રશ્યતે. પણ આસુર જીવો પાછા ભગવદ ગુણગાન કરતા હોય ત્યારે આંખમાં આંસુ આવી જાય, સેવા છોડી દીધી હોય પણ આંસુ પણ આવી જાય કદાચિત. આપણે જોઈએ કે કેટલો ભાવ છે. તો દેવકીનંદનજી કહે બહુ હરખાવા જેવું નથી. આસુરી જીવોને પણ ક્યારેક આવા ગુણક્ષોભ, ક્યારેક કંઈક સાત્વિક ગુણોનો આવેશ આવી જતો હોય પણ ટકતો નથી. એટલે બહુ ખાલી આંસુ આવે એટલે હરખાઈ ન જાવ. કારણ કે મેં તો અખંડ ખેલાડી જે બધા હોય છે આ રખડતી ભટકતી આત્મા, એ મારી શિબિરમાં મેં રડતા જોયા છે. મેં કીધું મારું આવું હૃદય પીગળતું નથી, એ મારી શિબિરમાં રડતા હોય. પછી મેં તો આમાં વાંચ્યું દેવકીનંદનજી કે આવું આસુરી જીવોને પણ થતું હોય, ક્યારેક આવેશ આવી જાય. પણ મૂળભૂત આવેશ તો એનો ઓલો જ રહે. પણ ક્યારેક આવો અશ્રુ પુલકાદી પણ થઈ શકે છે. એનાથી આપણે એમ થાય કે ભગવદી છે માની લેવું નહીં. આસુરી જીવો હોય, આસુરાવેશી, એ આસુરાવેશમાં પણ ક્યારેક અશ્રુ પુલકાદી એ થઈ જતું હોય છે. એટલે અશ્રુ આવી જાય, ભાવાવેશી એકદમ ભાવ નિમગ્ન બની જતા હોય એવું બને. તો એનાથી બહુ સીધું આપણે નહીં કે બહુ ભાવ છે ચાલો ભેટો, ધ્યાન રાખવું કે આસુરી જીવોમાં પણ થાય છે. તો ભગવદ ગુણ શ્રવણાદિના પ્રેમ લક્ષણમ પુલકાદિ દર્શિતે તત્ર કિમ ભાવનિયમ ઇત્યત્યાહુ. તો આને શું માનવું કે આવા લોકોને કેમ આવો પ્રેમ આવી જાય? આપણે એમ થાય કે આપણે આવું કઠોર હૃદય, આનું કેટલું પીડેલું હૃદય છે કે આંસુ આવી ગયા, આપણને તો આવતા નથી. તો અશ્રુપાત કરવા માંડે. ત્યાં શું કેવું કે ગુણક્ષોભે પેતિ, ક્ષોભો અશ્રુ પુલકાદિ. ગુણક્ષોભ એટલે અહીંયા બતાવ્યું કે અશ્રુ પુલકાદિ ભી. ક્યારેક આવા આવેશ આવી જતો હોય એ લોકોને પણ. તત્રાપી દ્રષ્ટ, આ જે છે આ ભગવદ ગુણગાનને કારણે કે ભગવદ મહાત્મ્યને કારણે એને અશ્રુપાત નથી થતો. પણ સતુ ગુણ વસ્તુ સ્વભાવાદ આસુરસ્યાપી ભવતી ગુણ મહાત્મ્યમેવ ન તો ભગવાન મહાત્મ્ય. આ તો ગુણોનું એવું મહાત્મ્ય છે કે ક્યારેક સાત્વિક ગુણોનો આવેશ આવી જવાથી પણ અશ્રુ પુલકાદી થઈ જાય. પણ એ ગુણનું મહાત્મ્ય છે, ભગવાનનું નથી. આ ભગવત પ્રેમને કારણે નથી થયું, પણ ક્યાંક એવો આવેશ એમને પણ આવી જતો હોય, રોવું આવી જતું હોય, એવું કાંઈ નથી. એ તો આવી જાય ઘણા નહીં, માતાજી આવી જાય ઘણા. તો માતાજી ક્યાં આવ્યા છે ભાઈ? માતાજી આવ્યું, બીજું કોઈ ન મળ્યું, આ જ મળ્યો કે માતાજી આમાં આવે. એટલે અશ્રુ પુલકાદી આવું થઈ જાય, ગુણક્ષોભ માનવો જોઈએ. ત્યારે એમાં એવું ન માનવું જોઈએ કે આસુરાવેશ નથી. અત એવ એતत् પૂર્વોક્તમેવ તત્રાપી દ્રષ્ટવ્યમ ભાવનિયમિત્ય ઉક્ત વિશ્વાસાર્થમ આહુ મે મતિ. આવી મારી મનમતિ, આવી મારી સંમતિ છે. ભ્રમ સ્વરૂપમાં આવું કુસૃષ્ટિ, અને કુસૃષ્ટિ જે છે એ ભ્રમ છે. એટલે ક્યારેક અશ્રુપુલક જોઈને એમ ન માનવું કે આ કંઈ આસુરાવેશ નથી. આસુરાવેશીઓને પણ અશ્રુપુલક થઈ શકે છે. એટલે આપણે આ ષોડશ ગ્રંથ પ્રવચનમાલા મહાપ્રભુજીની કૃપાથી આ 16 ગ્રંથ મૂળ ટીકાઓ સાથે આપણે જે નિર્ધાર કર્યો હતો, મનોરથ કર્યો હતો શ્રી મહાપ્રભુજીની કૃપાથી, આજે આપણો આ મનોરથ એ આમ તો સંપૂર્ણ તો ના કહેવાય, છતાં પણ અત્યાર સુધી જે મનોરથ હતો આપણો કે ટીકાઓ સહિત 16 ગ્રંથનું પૂરેપૂરું દર્શન કરવું અને નિર્વિઘ્ન આ રાયજીનગરમાં આ જ હોલમાં આપણે બધા જ 16 ગ્રંથો
મૂળ ટીકાઓ સાથે જે આપણને જોવાનો અવસર શ્રી મહાપ્રભુની કૃપાથી મળ્યો, અને નિરંતર આપણે ષોડશ ગ્રંથને ક્યારેય ભૂલીએ નહીં. નિરંતર આપણે હજી એક બે ટીકાઓ જોઈ શક્યા છીએ, બધી ટીકાઓ સાથે તો લઈ શક્યા નથી, છતાં પણ આપણે એટલું નિરંતર ષોડશ ગ્રંથોની ટીકા અને ષોડશ ગ્રંથનો પાઠ 1 શ્લોક 2 શ્લોક 4 શ્લોક નિરંતર કરતું રહેવું જોઈએ. એ મહાપ્રભુજીનો સંબંધ છે, એ ભાવનાથી કે સાક્ષાત શ્રી વલ્લભનો આપણને એ સંબંધ છે. ક્યારેય પણ એમ ન માનવું, આવી કુસૃષ્ટિ ન કરવી કે અમે ષોડશ ગ્રંથો જાણી લીધા, હવે અમારે કાંઈ જરૂર નથી. આ કુસૃષ્ટિ છે, ઘણાને થઈ ગઈ છે કે અમે જાણી લીધું છે, હવે બસ, હવે અમારે શું કામ છે, ષોડશ ગ્રંથો અમને આવડે છે, બધી ટીકાઓ જોઈ લીધી છે. અરે જોઈ લીધી તો જોઈ લીધી, પણ જો અમને આવડી ગયું છે એને કાંઈ આવડ્યું નથી, સમજી લેજો. જેને એમ ખબર પડે કે આપણે હજી બધું બાકી છે તો સમજવું કે હજી આપણે ઘણું બધું આપણે બરાબર જાણ્યું છે કે આને બધું જાણવું એ જ છે કે પૂરેપૂરું જાણી શકાતો નથી. આપણું જીવન ટૂંકું પડે એટલે આવી કુસૃષ્ટિ ક્યારે મનમાં આવે તો કાઢી નાખવી કે અમે ષોડશ ગ્રંથો ભણી લીધા. ક્યારે ભણી શકાય એવા નથી. નિરંતર શ્રી મહાપ્રભુજી છે, આ તો સાક્ષાત આપણા મહાપ્રભુજી જે ષોડશ ગ્રંથના રૂપમાં વાંગમય બિરાજે છે, એ આપણા મહાપ્રભુજીનો સ્પર્શ છે, એનો ચરણ સ્પર્શ છે, એની વાણીનો સ્પર્શ, એનો અધરામૃતનો આસ્વાદ છે, એનાથી ધરાવવું જોઈએ નહીં. એટલે આપણું ષોડશ ગ્રંથ પ્રવચનમાલાના રૂપમાં આપણે દર્શન કર્યું છે ષોડશ ગ્રંથનું. હજી વિશેષ અધ્યયન, ઊંડાણપૂર્વકનું અધ્યયન એ નિરંતર કરતા જ રહેવાનું છે. અને આપણે બધા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બેસી આપણા ઘરમાં ઠાકોરજીની ખૂબ સુંદર રીતે સેવા કરીએ. એ ઠાકોરજીને આપણાથી જે બને એવા એના સુખનો વિચારપૂર્વક એને લાડ લડાવીએ. અનુસરમાં ભગવત કથા મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરીએ. અને શ્રી વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મેં જીવન કો ફલ પાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ, તાહી તે રસિક કહાઈએ. અને આનંદપૂર્વક આપણે 10-11 વર્ષ થઈ ગયા અને આ ષોડશ ગ્રંથનું આપણે બધાએ મળીને અધ્યયન કર્યું. અને આગળ પણ આપણે બધા આજ કરતા રહીએ. અને બીજું, અત્યાર સુધી મેં કોઈનો નામોલ્લેખ કર્યો નથી, પણ છતાં આજે છેલ્લે મારાથી રહેવાતું નથી એટલે કહી દઉં છું કે પ્રફુલ્લભાઈએ મહાપ્રભુજીની કૃપાથી પ્રફુલ્લભાઈએ એકલા હાથે બધાના સહકાર, બીજાના સાથ લઈને પણ પોતે આગળ ચાલીને હંમેશા મને પણ જગાડતા રહ્યા કે ક્યારે શિબિર રાખવી છે, ક્યારે શિબિર રાખવી છે. તો એના કારણે આપણને પણ ષોડશ ગ્રંથનો એ નિરંતર, તો એના પર શ્રી મહાપ્રભુજીની કૃપા કે એમણે સતત આ મૂક્યું નહીં તો ઘણા આમાં વિઘ્નો તો આવ્યા છે, ઘણી પ્રકારના આવ્યા છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થયા છે. છતાં પણ આપણે આ કાર્ય આપણે ચાલુ રાખીએ. કંઈ પણ કાર્ય કરશું કેટલાય આક્ષેપો થશે, એમાં વિક્ષિપ્ત થવું જોઈએ નહીં. પણ આપણું કાર્ય છે કે આપણે અનિયમિત ખાતું છે, એટલે મારી સાથે કામ કરવું ઘણાને તકલીફ તો પડે કે નિયમિત પ્રકારે અનિયમિત નિયમિત અનિયમિત છે તોય આપણે 16 ગ્રંથ અધ્યયન કરી શક્યા. આવી અનિયમિતતામાં તો નિયમિત કરીએ તો કેટલું થઈ શકે. તો પ્રભુ આપણે નિયમિત બનાવે અધ્યયનમાં કે આળસ પ્રમાદ વગર આપણે અધ્યયન કરતા રહીએ. વલ્લભ ગુણ ગાઈએ, તાહી તે રસિક કહાઈએ, એ ન્યાયથી. અને હવે જેને પણ વિશેષ અધ્યયન હજી આગળ કરવું હોય તો આપણે મેં જાહેરાત તો કરી દીધી છે કે આવો, હવે અહીં આવવાનું નહીં થાય પણ તમારે આવવાનું થશે. આવો તો જે ભણવું છે આપણે ભણશું, સાથે ભણશું. બહુ દાવો નથી કે ભણાવું, પણ ભણશું સાથે કે એટલે એ પ્રકારથી. કારણ કે આપણો અહીંનો જે ષોડશ ગ્રંથ પ્રવચનમાલાનો મનોરથ સુંદર પહેલી વાર અહીં શરૂઆત થઈ, એની સાથે માણાવદરમાં પણ ચાલુ છે, સુરતમાં ચાલુ છે, જેતપુરમાં ચાલુ છે, વેરાવળમાં ચાલે છે. ષોડશ ગ્રંથ પ્રવચનમાલા એક સાથે જ શરૂ થઈ છે બધે. તો સૌથી પહેલા સેવાફલ અહીં આપણે કેશોદમાં પણ સેવાફલ ચાલે છે, પણ હજી સેવાફલ યાદૃશી શબ્દો ઉપર જ ચાલ્યા કરે છે, યાદૃશી સેવના ઉપર ચાલે છે. કેટલા મહિના થઈ ગયા, દર મહિને એકવાર હોય ને એટલે કેટલા મહિનાઓથી યાદૃશી સેવના એટલું જ ચાલે છે ત્યાં. હવે ઘણા એમ થાય કે આગળ આ કેસેટ અટકી ગઈ છે કે આગળ વધતી કેમ નથી, યાદૃશી સેવનામાં અટકી ગઈ છે. અહીંયા રેકર્ડ વાગ્યા જ કરે છે ત્યાં ને ત્યાં. તો ત્યાં વગાડું છું રેકર્ડ, પણ અહીંયા આપણું પહેલી વાર આપણે અહીં 16 ગ્રંથનું દર્શન થયું છે. મહાપ્રભુજીની આપણી કૃપા આપણા ઉપર નિરંતર બની રહે. એ બધા મહાપ્રભુજી ચરણમાં એક જ વિનંતી છે કે આપણું મતિ બીજે ક્યાંય ભટકે નહીં, આવી કુમતિ ક્યારે ન આવે કે સિદ્ધાંતના નામે, નામના નામે, સ્વરૂપના નામે આપણે બસ પૈસા જ ભેગા કરીએ, પૈસા જ ભેગા કરીએ. એક જ વાત, સ્વરૂપને નહીં તો કોઈ નામને વેચવાનું શરૂ કરે, લાવો પૈસા, નામના નામે લાવો. હવે નામ વિક્રય થઈ ગયું, સ્વરૂપ વિક્રય છોડ્યો તો નામ વિક્રય અપનાવી લીધો. આ વિક્રય અને ક્રય વિક્રયની બુદ્ધિ છૂટી અને કાંઈક આપણે ભક્તિની વાત કરીએ. આદાન પ્રદાન એક ક્ષેત્રમાં છોડી દઈએ, આદાન પ્રદાન નામ અને સ્વરૂપ એને છોડીને આપણે આદાન પ્રદાન એમાં છોડી દઈએ
અને એક વસ્તુ એ અપનાવીએ કે સિદ્ધાંત, અપસિદ્ધાંત અને ત્રીજો પ્રકાર કોઈના મગજમાં નથી આવતો, અપસિદ્ધાંત તરફની ગતિ. 3 વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. સિદ્ધાંત અપસિદ્ધાંતનો ભેદ તો ખબર છે, પણ એક અત્યારે અપસિદ્ધાંત ન હોય છતાં પણ એની ગતિ અપસિદ્ધાંત તરફ થઈ શકે છે, એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે અત્યારે નથી પણ થઈ શકે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી પરિણામ એ જ આવે. એટલે ત્યાંથી એને રોકી દેવું જોઈએ. એટલે ઉત્સાહમાં ઘણી વખત કોઈ એવું પગલું ભરાઈ જાય. એટલે હું એવું મતનો છું કે ભાઈ અપસિદ્ધાંત તરફની ગતિ પણ ન થવી જોઈએ. આ પૂજી શ્યામુદાદા કહેલી વાત છે, મારી વાત નથી, કે ભાઈ અમુક વસ્તુ અપસિદ્ધાંત નથી, સાચી, પણ થઈ તો શકે 10 વર્ષ પછી થઈ શકે. તો એનો આપણે 10 વર્ષ પહેલા આપણે પ્રિકોશન શું કામ ન રાખવું, કેવી ગતિ શું કામ થવા દેવી? હવે વૈષ્ણવ કહે છે કે અમારા સગા સંબંધીને આત્મીય છે, સાથે મનોરથ કરીએ, શું વાંધો? સૈદ્ધાંતિક વાંધો કદાચ નથી, બહુ લિમિટમાં હોય. એકદમ અંતરંગ સંબંધ તમે છે તો બે ભેગા પધરાવીની સેવા કરો, તો અત્યારે અપસિદ્ધાંત નથી, પણ 2 ના 4 થશે, 4 ના 10 થશે તો થઈ જશે અપસિદ્ધાંત. એટલે આપણે અમુક એક એની લિમિટની બહાર જ્યારે અપસિદ્ધાંત થઈ શકે છે એનો પણ ખ્યાલ આપણે બધાએ રાખીએ, તો બધાએ સાવચેતી રાખીને ચાલીએ કે 5 વર્ષ પછી નહીં થાય એવું અત્યારથી એવું સ્ટેપ લઈએ નહીં. મને પણ ઓફર આવી કે મહાપ્રભુજીની બધી બેઠકો આપણે બધાએ કરીએ, ક્લાસમાં જે હતા કે ચાલો આપણે બધા વ્રજમાં જઈએ ને બેઠકજી કરવા જઈએ. મેં કીધું આપણે હા ખાલી અધ્યયન અધ્યાપન પૂરતો જ સંબંધ છે, હો, મારે બેઠકજી કરવા જાઉં છું એકલો જઈ આવીશ, બાકી હા બધાને લઈને તો હું જઈશ નહીં. અત્યારે મને મારી બુદ્ધિમાં વાંધો નથી, ચાલો, પણ 2 વર્ષ પછી મને એમ થાય કે આમાં તો સારા પૈસા વધે એવું છે, આ કરવા જેવું કામ છે, તો મન ક્યારેક થઈ જાય તો આવું કરવું શું કામ? અને પાછું જે લોકો બધા ભેગા જાય છે ત્યાં કઈ ભક્તિભાવ બહુ વધારે હોય ત્યારે ભક્તિભાવ વધતો નથી. પિકનિક જેવું સ્વરૂપ ક્યારે નહીં થઈ જાય એની કોઈ ખાતરી નથી, કે આમાં ભક્તિભાવ રહેશે કે પિકનિક થશે કઈ ખાતરી આમાં ખબર નથી. એટલે મેં કીધું એ રહેવા દો, એના સિવાય જે કરવું એ કરે, બધા ભેગા મળીને જઈએ. એક જણાએ મને એ ઉપર કરી કે વ્રજમાં શિબિર રાખીએ. નહીં, વ્રજમાં શિબિર રાખીએ શું કામ? અહીંયા શું વાંધો છે? અમે તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં જાઉં, અમારે તો એ વ્રજમાં નથી જવું, અહીં વ્રજ પ્રકટ થતું હોય તો આપણે આવા બધા કાર્યથી અપસિદ્ધાંત છે નહીં, પણ 5 વર્ષ પછી 7 વર્ષ પછી એમાંથી અપસિદ્ધાંત થઈ શકે. એટલે એની કાળજી રાખીને ચાલીએ. એક ખાલી થોડુંક સૂચન છે, બાકી જેને જેમ કરવું હોય એ કહે. આપણે થઈ ગયું ને તો Sudah